તો હાય ગાઈઝ, મારા ભાઈઓ જાય છે દ્વારકા, બરાબર. અને હું એકણ આવ્યો તો મિલવા. આ ભાઈએ મંગાવી હતી ફ્રૂટી અને ફીસ ઘેર પડી હતી ફ્રીજમાં. મને લાગી ફેન્ટા લઈ જવાની હશે. આવ્યો જો આ બીજો ભાઈ આવ્યો દ્વારકા હેડે. આ લોકો માંગો 20 સાલે 30 કાકા કાકી અંગાત. જય દ્વારકાધીશ. બ્લોગ મારો નહીં, બ્લોગ આ ભાઈનો આયરે હાચવશે. આપણે તો બોલવામાં બોલી કાઢીએ, બાકી બંકા ગોઠાઈ નહીં. ગાઈસ બસ મહેસાણામાંથી ઉપડી ગઈ છે. હવે અમે દ્વારકામાં જ જઈશું ડાયરેક્ટ. તો આ મહેસાણાનું બસ સ્ટેશન છે, તમે દેખી લો. આ મહેસાણાનું આખું બસ સ્ટેશન તમને બતાવી રહ્યો છું. એક આ છે ને એક નવું બસ સ્ટેશન છે. આ જૂનું બસ સ્ટેશન, એના અંદર દેખો તમે 1 થી 9 સુધીના પ્લેટફોર્મ છે. અને આ બધા ઊભા રહ્યા છે, તમે દેખી લો. અમુક અપડાઉન વાળા છે, અમુક અપડાઉન કરીને આવ્યા છે. તમે દેખી લો બધે બધા. આ મોજીલું મહેસાણા તમે દેખી લો. આ બધી સિટી છે. આ ડેપોની બહાર આવતા પેલું સામે તમે દેખી રહ્યા છો, તમને ઝૂમ કરી બતાવો. એ સિવિલ બની રહ્યું છે ગાઈસ મહેસાણાનું. ગુજરાત સરકાર દ્વારા સરકારી સિવિલ, સરકારી દવાખાનું આપણો. અને તમે જેવું બહાર આવો ત્યારે જ તમને મહેસાણાનો આખો નજારો જોવા મળી જાય ગાઈસ. તમે દેખી લો કેવું મસ્ત રૂપાળું છે આપણું મહેસાણા. આ તમે બહાર આવી ગયા છો. હવે ધીરે ધીરે તમે દેખી લો. તમને અંદરની સાઈડ બતાવી પણ અંદર કોઈ વધારે બેઠું નથી. આપણી આગળની 2 સીટ છે. આ 2 સીટ છે. એક પેલા ભાઈ બેઠા છે, એ પણ આપણી સીટ છે. તમે દેખી લો ગાઈસ. અને આપણું મહેસાણાનું જે કહેવાય ને ગોપીનાળું ત્યાં આવી રહ્યું છે. પેલું સામે છે ગોપીનાળું. હવે આપણે ત્યાં જ જઈએ છીએ. આ ગોપીનાળાની આ બાજુ આગળની બાજુ છે ને ફુવારા કહેવાય. અને આ મેન હાઈવેનો રસ્તો કહેવાય. હવે આપણે ધીરે ધીરે વળાંક મારી રહ્યા છીએ. હવે આપણે ડાયરેક્ટ ગોપીનાળાની અંદર એન્ટર થઈશું. બસમાં બેસી ગયો. માય ફાધર, માય મધર, મારો ભાઈ છે. ફોન બહુ છે ગાઈસ. આગળ જઈ રહ્યા. હવે આપણે પહોંચી ગયા છે ગોપીનાળાની અંદર. આ ગોપીનાળાની અંદર જવાનો રસ્તો મોજીલું મહેસાણા લખેલું આવી ગયું છે. આ ગોપીનાળો અંદર તો ગાઈસ આપણે ગોપીનાળાની અંદરથી હવે જઈ રહ્યા છીએ. ગોપીનાળા બહાર હવે પહોંચવા આવ્યા છીએ. હા, યુટ્યુબર આ તો આપણે ગોપીનાળાની બહાર આવી ગયા છીએ. આ રોટલી ભવન જવાનો માર્ગ છે. આ મેડિકલ છે, તમે દેખી લો. અને આ આપણો રેલવે સ્ટેશન છે પેલી બાજુ મહેસાણાનું. તો હાય ગાઈસ, તમે દેખી લેશો આપણે રાણી પહોંચી ગયા છીએ. આ રાણીપનું બસ સ્ટેશન લખ્યું છે અમદાવાદ, પણ રાણીપ છે. ધીરે ધીરે બધા નીચે જાય છે. હવે આપણે છે આ પડીકા બડી બધું ખાવાનું છે. ગાઈસ બસ મહેસાણામાંથી ઉપડી ગઈ છે. હવે અમે દ્વારકામાં જ જઈશું ડાયરેક્ટ. તો આ મહેસાણાનું બસ સ્ટેશન છે, તમે દેખી લો. આ મહેસાણાનું આખું બસ સ્ટેશન તમને બતાવી રહ્યો છું. એક આ છે ને એક નવું બસ સ્ટેશન છે. આ જૂનું બસ સ્ટેશન, એના અંદર દેખો તમે 1 થી 9 સુધીના પ્લેટફોર્મ છે. અને આ બધા ઊભા રહ્યા છે, તમે દેખી લો. અમુક અપડાઉન વાળા છે, અમુક અપડાઉન કરીને આવ્યા છે. તમે દેખી લો બધે બધા. આ મોજીલું મહેસાણા તમે દેખી લો. આ બધી સિટી છે. આ ડેપોની બહાર આવતા પેલું સામે તમે દેખી રહ્યા છો, તમને ઝૂમ કરી બતાવો. એ સિવિલ બની રહ્યું છે ગાઈસ મહેસાણાનું. ગુજરાત સરકાર દ્વારા સરકારી સિવિલ, સરકારી દવાખાનું આપણો. અને તમે જેવું બહાર આવો ત્યારે જ તમને મહેસાણાનો આખો નજારો જોવા મળી જાય ગાઈસ. તમે દેખી લો કેવું મસ્ત રૂપાળું છે આપણું મહેસાણા. આ તમે બહાર આવી ગયા છો. હવે ધીરે ધીરે તમે દેખી લો. તમને અંદરની સાઈડ બતાવી પણ અંદર કોઈ વધારે બેઠું નથી. આપણી આગળની 2 સીટ છે. આ 2 સીટ છે. એક પેલા ભાઈ બેઠા છે, એ પણ આપણી સીટ છે.
તમે દેખી લો ગાઈસ. અને આપણું મહેસાણાનું જે કહેવાય ને ગોપીનાળું ત્યાં આવી રહ્યું છે. પેલું સામે છે ગોપીનાળું. હવે આપણે ત્યાં જ જઈએ છીએ. આ ગોપીનાળાની આ બાજુ આગળની બાજુ છે ને ફુવારા કહેવાય અને આ મેન હાઈવેનો રસ્તો કહેવાય. હવે આપણે ધીરે ધીરે વળાંક મારી રહ્યા છીએ. હવે આપણે ડાયરેક્ટ ગોપીનાળાની અંદર એન્ટર થઈશું. બસમાં બેસી ગયો માય ફાધર માય મધર મારો ભાઈ છે. ફોનમાં છે ગાઈસ. આગળ જઈ રહ્યા. હવે આપણે પહોંચી ગયા છે ગોપીનાળાની અંદર. આ ગોપીનાળાની અંદર જવાનો રસ્તો મોજીલું મહેસાણા લખેલું આવી છે. આ ગોપીનાળો અંદર તો ગાઈસ આપણે ગોપીનાળાની અંદરથી હવે જઈ રહ્યા છીએ. ગોપીનાળા બહાર હવે પહોંચવા આવ્યા છીએ. હા યુટ્યુબર આ તો આપણે ગોપીનાળાની બહાર આવી ગયા છીએ. આ રોટલી ભવન જવાનો માર્ગ છે. આ મેડિકલ છે તમે દેખી લો. અને આ આપણો રેલવે સ્ટેશન છે પેલી બાજુ મહેસાણાનું. તો હાય ગાઈસ, તમે દેખી લેશો આપણે રાણી પહોંચી ગયા છીએ. આ રાણીપનું બસ સ્ટેશન લખ્યું છે અમદાવાદ, પણ એ રાણીપ છે. ધીરે બધા નીચે જાય છે. હવે આપણે છે આ પડી કાપડી બધું ખાવાનું છે અહીંયા. तो अभी गाइस हम बड़ोदरा से आगे आप देख सकते हो रात के 12 बज चुके होंगे. 12:06 हो चुकी होगी. और आज मेरे भाई का बर्थडे है 29/11/2025. तो अभी हम बड़ोदरा से आगे चले जा रहे हैं. अब ब्रेक था 15 मिनट का. हमने चाय नाश्ता किया. खाने का टाइम है. जैसे जैसे चाय नाश्ता किया है वही पेट में तो गाइस આપણે પહોંચી ગયા છીએ હવે આગળ. દ્વારકા આપણે કલાકમાં પહોંચીએ. 70 કિલોમીટર જેવું બાકી છે. કલાકની અંદર પહોંચીએ. કલાક દોઢ કલાક આપણે પહોંચવા આવ્યા. અત્યારે 7 વાગી ગયા છે સવારના. દેખી લો બહારનો વ્યૂ. ગાઈસ આપણે દ્વારકા આવી ગયા છીએ. અને દ્વારકાનો સવારનો નજારો તમે જોઈ રહ્યા છો. આ છે દ્વારકાના બધા મંદિરો. रास्ता है पंडित जी कहाँ जा रहे हो तुम मालूम है जगह चलो चलो ये धर्मशाला है द्वारका की. और अभी हम होटल पे जा रहे हैं. તમે દેખી રહ્યો છો
દ્વારકાની સવારની મોર્નિંગ